તકમરિયા તો દાંતમાંથી ફસકી ફસકીને સાઈડ થતા જતા હતા. ભારી વાર લાગ્યો હવારે તકમરિયા ખાવામાં. અને ચાંદની થઈ ગઈ લેપાવાળી. મને યાદ આવ્યું કે હાલો મારા દર્શકો આરે આ ટ્રીક એક શેર કરું. મારો રોટલો આજે થોડો ખારો બન્યો છે હો. આજે થોડોક સોજો દેખાય છે. જો બતાવું છું ની બે બાજુ. કોઈ દી સાયકલમાં ન બેસતા બાપા એમ થઈ ગયું મને. અહીં દવા દારૂ વિનાનું ઓર્ગેનિક કેવું સરસ ઉગે છે. જો રોટલી ફૂલેવી દડા કરીને મસ્ત થપી કરીને ઘી ચોપડી રાખી દીધી બધા માટે. હાચું મારા વાળ કેવા દેખાય છે. શાઇનિંગ તો મારે જ ન લેપડા લેપી લગાડું છું 6 મહિનાથી. 32 ફોર્મ્યુલા આપણે એવું છે એટલે થઈ જશે. હવે રાત્રે હું સુવા ગયા પહેલા જીરું એક ગ્લાસમાં પલાળ્યું અને ચિયા સીડ્સ એટલે કે તકમરિયા એક ગ્લાસમાં પલાળ્યા હતા મેં. સવારે 6 વાગે ઉઠીને સૌથી પહેલા તો જીરું ઉકળવા મૂક્યું. જીરું ઉકળી ગયું એટલે એને ગ્લાસમાંથી તપેલીમાંથી ગ્લાસમાં એમ કરીને થોડુંક ઠંડુ કર્યું પીવાય એવું. અને પગમાં દુખતું હતું એટલે બેસીને તો ન પીધું, ઊભીને સિપ કરીને પી ગઈ. અને મમ્મી દીવાબત્તી કરતા હતા. જે નાસ્તાને બધાની વાર હતી તો મેં કીધું કે હું બરફનો શેક કરી લઉં. એટલે પછી ગોઠણમાં બરફનો શેક કર્યો ઉપર નીચે બધી બાજુ. પછી 7:15 જેવું થઈ ગયું એટલે મેં કીધું હાલો આપણે તકમરિયા ખાઈ લઈ. 32 વાર ચબાવીને ખાધા. તકમરિયા તો દાંતમાંથી ફસકી ફસકીને સાઈડ થતા જતા હતા. ભારી વાર લાગ્યો હવારે તકમરિયા ખાવામાં. નાસ્તો પાણી બધાનું થઈ ગયું એટલે મેં કીધું હાલો આપણે માથામાં લગાવવાનો લેપ કરી લઈએ આજે તો. પછી બ્લેન્ડરથી પીસીને ગયણામાં ગાળી લીધું બધું લેપનું અને ઠરવા હાટું રાખી દીધું. ત્યાં સુધી વાસણ ઉટકી લોકો અને બધું કરી લીધું. ત્યાં 9 ને 10 જેવું થઈ ગયું હતું ને લેપે ઠરી ગયો હતો. તો મેં કીધું મસૂરની દાળ પલારી અને પછી લેપ લગાડું. 11:30 આસપાસ નાઈને આવું પછી દાળ પીવા થાય ને એટલે પલાળી દીધી અને માંડી માથામાં લેપ નાખવા. બધી બાજુ સરસથી વ્યવસ્થિત નાખી દીધો લેપ અને ચાંદની થઈ ગઈ લેપાવાળી. આપણાથી નીચે બેહાય એમ હતું ને પગ દુખતો હતો એટલે તો મમ્મી દાળને એવું સાફ કરતા હતા. મને યાદ આવ્યું કે હાલો મારા દર્શકો આરે આ ટ્રીક એક શેર કરું. કે અમારે દૂધવાળો એક છે ને દુકાને દૂધ દઈ જાય ને અમારે હોટલ રહી એટલે રોજે દૂધ જાજુ જોઈએ. તો એક દૂધવાળો અમને આ ટ્રીક કહી ગયો હતો કે કડવો લીમડો સુકવણી કરેલો અને માચીસની તીલી હોય ને એને તમે અનાજ કઠોળમાં નાખો ને તો ધનેરા ના પડે. તો એ સાચી વાત છે હો. જો હું તમને બતાવું. કેટલો ટાઈમ થયો દાળ ને મમ્મી? હા તો વરદીમાં જો કઈ વાંધો નથી આવ્યો. હોળી તો આવી જ ગઈ ને. કે બતાવો તો કેવાય ધનેરા નથી ધનેરા એ તો કહું છું. બસ એ બધું કર્યું અને હું ગઈ નાવા. નાઈને આવી ત્યાં બાફેલી દાળ પી લેવાનો ટાઈમ થઈ ગયો એટલે જો 11:30 ઉપર થઈ ગયું છે એટલે દાળ પી લીધી મેં મમ્મીએ વાટકો. પછી બપોર માટે મેં જુવારનો રોટલો બનાવ્યો. જો પ્રેક્ટિસ મેકર્સ મોર પરફેક્ટ. મારો રોટલો આજે થોડો ખારો બન્યો છે હો. અને આ રે બપોરની થાળી અને એના પોષક તત્વો હું આપી દઉં છું સ્ક્રીન ઉપર, તમે જોઈ લેજો બરોબર. પછી મારી ફેવરિટ જગ્યાએ ચૂલા ઉપર બેસી અને મેં 32 બાર ચબાવીને ખાઈ લીધું હો ભાઈ. પગ ઉપર પાટો બાંધીને પગ લાંબો કરીને. પગમાં આજે થોડોક સોજો દેખાય છે. જો બતાવું છું ની બે બાજુ ને બરફનો શેક કરું છું. આજ તો દિવસમાં 3-4 વાર કર્યો. થોડોક સોજો દેખાય છે. બહુ નહીં. બીજા પગની હારે કમ્પેર કરીએ ને તો કોઈ દી સાયકલમાં ન બેસતા બાપા એમ થઈ ગયું મને. બપોરે જમી પરવારી નવરી થઈ ગઈ એટલે મેં કીધું હાલો ફરી આમ ટમેટા ઉગ્યા ને રાતે લીલા ટમેટાનું શાક કરી દઈશ આ લોકોને. મારે તો રાતે ખાવું ના હોય તે ટમેટા ઉતરા ગઈ. મને એમ થયું હાલો તમને લોકોને બતાડ્યું. જો મારે ફરી આમ કેવા સરસ ટમેટા ઉગ્યા. તે ટમેટા એક કરીને તોડ્યા. શાકભાજી તો કેવું સરસ ઉગે છે અમારે અહીંયા. પણ આ વાંદરાનો એવો ત્રાસ છે ને એટલે કાંઈ મન ના થાય ઉગાડવાનું. 2 વર્ષ તો તોય અમે કાંઈ જ કરી પણ વાંદરાને પાછળ આપણે હાવ રહેવું પડે. નહીંતર તો એ બધું ખેદાન મેદાન કરી નાખે એટલે કાંઈ મન ના થાય આપણને વાવવાનું. નહીંતર અહીં દવા દારૂ વિનાનું ઓર્ગેનિક કેવું સરસ ઉગે છે ને આપણે આ જગ્યાએ કેવડી મોટી છે તો હું બધું હરખે થાય આપણે કરવાનું. પણ હવે વાંદરા આપણે કાંઈ હરખે પૂરું કરવા દે એમ નથી આ ખાવા પીવાની વસ્તુ બાબતે તો. અને આ હું છે ને ટમેટા મસ્ત આ બધું છે ને સાફ કરતાં આપણે વેરું હોય ને એમાંથી ઉગી ગયું છે. અજમા ને રાઈ ને વરિયાળીને કંઈક જો મમ્મીએ થોડુંક લીલું લસણે વાવ્યું હતું. ઓલી કડી ઉગી ગયેલી હોય ને એમને ખોઈ દીધી હતી તો ઉગી ગઈ હતી. તો મેં કીધું હાલો આજ તો આપણે ફરિયાનું ઉગેલું જ રાંધી હાઈન સાટું. એ લીલું લસણ લઈ આવી ધોઈને સરસ મજાનું બધું સુધારીને શાક કરી નાખ્યું. બસ પછી તો સાંજ પડી ગઈ એટલે મેં કીધું હાલો વિડીયો એડિટિંગ બાકી છે તો જલ્દી જરાક વઘારને કરી લઉં, રસોઈનું કરી લઉં એટલે મારે નિરાતથી વિડીયો એડિટિંગ થાય. પછી વળી જમવાનો ટાઈમ હોય તો મજા ના આવે એમ અધૂરું રહી જાય તો. એટલે થોડી વહેલી રસોઈ કરી દીધી. તો બસ ટમેટાનું શાક એને આમ ફરિયામાંથી આપણે તોડીને લેવા હોય પછી તાજી સુધારીને વઘારીને એ એક અલગ જ સંતોષ અને આનંદ હોય. એમ એક સેટિસ્ફેક્શન અલગ પ્રકારનું જ લાગે. એમ થાય કે મજા આવી જાય એમ. ઓર્ગેનિક દવા દારૂ આપણી નજર સામે ઉગેલું એમ. એટલે બસ પાણી ઉપર પ્લેટમાં રાખીને પાકવા મૂકી દીધું અને મેં કીધું હાલો લોટ બાંધી લઉં. રોટલીનું બાંધ્યો લોટ અને લોટ બાંધીને જોઉં છું તો શાક પાકી ગયું છે, સરસ ગળી ગયું છે. અને બસ કોથમરી તો થઈ રહી છે 2 દિવસથી એટલે કે મેં નખાતી નથી.
એટલે હવે કાલે શનિવાર છે તો કાલે આવશે, પછી કોથમરી વાપરશી. અમારા અહીં ઓડિશામાં લગભગ બધા જ ગામમાં અઠવાડિયે એકવાર માર્કેટ ભરાય. એટલે આમ રેગ્યુલરલી શાક મળે, નાની માર્કેટ હોય, પણ મેઇન માર્કેટ અઠવાડિયે એકવાર ભરાય એવું હોય એમ. એટલે બસ જો રોટલી ફૂલેવી દડા કરીને મસ્ત થપ્પી કરીને ઘી ચોપડીને રાખી દીધી બધાય માટે. અને હું હાઈલી વિડીયો એડિટિંગ કરવા માટે ઉતાવળી થતી, ફટફટ રોટલી કરીને ઉપર. હો જો હા, તો મારા વાળ કેવા દેખાય છે? શાઇનિંગ તો મારે જ તો લેપડા લેપી લગાડું છું 6 મહિનાથી. જરા કમેન્ટ કરીને કહેજો તો ખરી. ચલો પાછું આજે ગ્રીન ક્રોસ માર્ક, કારણ કે આજે એક્સરસાઇઝ બી નથી થઈ, વોકિંગ બી નથી થયું, ખાવા પીવામાં મેં ધ્યાન રાખ્યું છે. ખબર નહીં આ બુધવારે કેટલો વજન ઉતરે હવે. એટલે આપણે સસલાની ચાલે ચાલે ધીમે ધીમે, બરોબર ને? પણ થઈ જશે. 32 પર ફોર્મ્યુલા આપણે એવું છે ને થઈ જશે, હા ને? ચાલો આજનો દિવસ પણ અહીં ખતમ થાય છે. ફરી પાછા મળીએ આવતીકાલે રાત્રે 10 વાગે. ત્યાં સુધી ચમકતી ચાંદનીની રજા આપો. જય શ્રી કૃષ્ણ. ખુદની તબિયતનું ધ્યાન રાખજો અને પરિવારના બધાનું ધ્યાન રાખજો. ઓકે, ચલો મળીએ કાલે. જય શ્રી કૃષ્ણ. બાય બાય. ગુડ નાઇટ.